Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of FY BCom SAM 2, that is of English subject. We are discussing parts of speech. First grammar topic. Parts of speech એટલે સ્પીચના પાર્ટ્સ. બે ટાઈપ્સ, ઓપન ક્લાસ અને ક્લોઝ ક્લાસ. એમાં ઓપન ક્લાસમાં આપણે વર્બ જોઈએ છીએ. વર્બના પણ બે પ્રકાર છે, મેઇન વર્બ અને ઓક્ઝિલરી વર્બ. મેઇન વર્બ એટલે મુખ્ય ક્રિયાપદ જે વાક્યમાં રહેલા ક્રિયા એક્શન બતાવે છે. For example, the earth moves round the sun. He jumped upon his horse. We are Indians and I have no time to waste. આ બધા ક્રિયા બતાવે છે, એ બધા શબ્દો છે જે બ્લેક કલરના ડાર્ક કરેલા છે, એ બધા ક્રિયાપદ છે જે મુખ્ય ક્રિયા બતાવે છે. ઓક્ઝિલરી એટલે હેલ્પિંગ વર્બ, જે હેલ્પ કરતા હોય. એમાંય બે ટાઈપ છે, પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ અને મોડલ ઓક્ઝિલરી વર્બ. પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બમાં ત્રણ ટાઈપ છે, ટુ બી, ટુ ડુ, ટુ હેવ. બીમાં એમ ઇઝ આર, વોઝ વેર. ડુમાં ડુ, ડઝ, ડીડ. અને હેવમાં હેવ, હેઝ, હેડ. ક્યાં પ્રેઝન્ટ ટેન્સમાં ક્યાં વપરાય છે, આપણે આ કોષ્ટક જોયું. આ કોષ્ટક આખું તમે લખીને સારી રીતે યાદ રાખી લેજો, કેમ કે એ તમને ભવિષ્યમાં પણ સારું એવું કામ લાગશે. ટેન્સ માટે પણ, વાક્ય બનાવવા માટે, સ્પોકન પાર્ટ માટે અને રિટન પાર્ટ માટે પણ. હવે આપણે સ્ટાર્ટ કર્યું હતું મોડલ ઓક્ઝિલરીઝ. મોડલ ઓક્ઝિલરીઝ કયા કયા છે અને એનું ડિસ્કશન. વિલ સુધી આપણે પહોંચી ગયા હતા. સોરી, વુડ પણ કરેલું. વુડ પ્લસ લાઇક ટુ. હેબિટ ઓફ અ પર્સન. વુડ મેક પોલાઇટ રિક્વેસ્ટ. શેલ અને વિલ બંને આમ તો ભવિષ્ય દર્શક, ભવિષ્ય કાળ, ભવિષ્યમાં થનારી ક્રિયા અથવા તો કે ભવિષ્યની કોઈ ઈચ્છા દર્શાવવા માટે થાય છે. વુડ એનું પાસ્ટ ટેન્સ છે, શેલનું શુડ પાસ્ટ ટેન્સ છે. બંનેનો મોસ્ટ પ્રોબેબલી ઉપયોગ ભવિષ્યમાં થનારી ક્રિયા, ભવિષ્યમાં થનારી, ભવિષ્યની ઈચ્છા દર્શાવવા માટે થાય છે. would plus rather is used to express a preference or choice. ચોઇસ માટે I would rather die than stay with her. એના કરતાં એવું કરતાં તો મરી જવું સારું. She would rather pay the tax or go to jail. કાં ટેક્સ પે કરો અથવા તો જેલમાં જાઓ. They would rather go out than stay home. કાં બહારે જાય કાં ઘરમાં રહે. એટલે બેમાંથી એક ચોઇસ કરવાની હોય ત્યારે પણ રાધર અને વુડનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકાય છે. વુડ ઇઝ યુઝડ in the main clause when preceded or followed by a subordinate clause expressing an improbable condition. બે વાક્ય હોય એમાં મેઇન ક્લોઝ સાથે એનો ઉપયોગ થાય છે. ઇફ આઈ વેર ધ બોસ, જો હું બોસ હોત તો આઈ વુડ ગ્રાન્ટ યુ લીવ્સ, તો હું તમને રજા આપી દેત. ઇફ he were a politician, જો એ પોલિટિશિયન હોત તો આઈ વુડ નોટ મેરી હિમ, તો હું એની લગ્ન ન કરત. ઇફ ઇટ રેન્ડ ધ ક્રોપ્સ વુડ બી સ્પોઇલ્ડ, જો વરસાદ પડશે તો પાકનો નાશ થઈ જશે. જો અને તો વાળું વાક્યમાં વુડનો ઉપયોગ થાય છે કારણ દર્શાવવા. વિશ પ્લસ વુડ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ ઇન્ટેન્શન, ઇરાદો વ્યક્ત કરવા માટે. આઈ વિશ આઈ વુડ હેવ અ કાર. He wishes he would have a daughter also. I wish I would be with my wife. કાશ મારી પાસે પણ કાર હોત, કાશ મારી પાસે પણ એક દીકરી હોત અને કાશ મારી વાઈફ મારી પાસે હોત. અહીંયા would પ્લસ માઇન્ડ પ્લસ વર્બ પ્લસ આઈએનજી મે બી યુઝ ટુ રિક્વેસ્ટ ઇન અ નેચરલ વે. સહજતાપૂર્વકની વિનંતી કરવા માટે. વુડ યુ માઇન્ડ ગિવિંગ મી યોર બુક્સ, તમે મને તમારી બુક આપશો. વુડ યુ માઇન્ડ હોલ્ડિંગ માય હેન્ડ, તમે હાથ પકડશો. વુડ યુ માઇન્ડ કમિંગ વિથ મી, તમે મારી સાથે ચાલશો, તો તમને પ્રોબ્લેમ ન હોય તો મારી સાથે ચાલશો. હવે કેન એટલે એબિલિટી, ક્ષમતા દર્શાવાય. કેન ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ એબિલિટી, આવડત, શક્તિ કે ક્ષમતા દર્શાવવા માટે. આઈ કેન લિફ્ટ ધીસ બોક્સ, હું આ બોક્સ ઉચકી શકું છું, મારી એબિલિટી છે, મારામાં શક્તિ છે. She can swim 4 hours, એ 4 કલાક સ્વિમ કરી શકે છે, એમની શક્તિ છે, એમની આવડત છે. He can teach any language, એ કોઈ પણ લેંગ્વેજ શીખડાવી શકે છે, તો એમની આવડત છે. I can run a kilometer in 3 minutes, 3 મિનિટમાં હું 1 કિલોમીટર દોડી શકું છું, તો એ એની એબિલિટી છે. કેન યુ પ્લે ચેસ, શું તમે ચેસ રમી શકો છો, તમને આવડે છે.
કેન ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ કેપેસિટી દર્શાવવા માટે પણ થાય છે. સી ઇઝ ઓલ્ડ બટ સ્ટીલ કેન વર્ક હાર્ડ. એ ઉંમરલાયક છે, વૃદ્ધ છે, છતાં પણ કામ કરે છે. હી કેન ગીવ યુ 1 લાખ રૂપીઝ. એ તમને 1 લાખ રૂપિયા આપશે. દે કેન એફોર્ડ એનીથિંગ. એ લોકો કંઈ પણ વસ્તુ લઈ શકે છે. દે કેન યુ ડીલ વિથ એની કાઇન્ડ ઓફ કસ્ટમર. તો તમે કોઈ પણ કસ્ટમર સાથે ડીલ કરી શકો છો. પાર્ટ કેન નોટ ડીલ ઇન સચ ગુડ્સ. પાર્ટ હવે ડીલ્સ નથી કરી શકતો. કેન ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ પરમિશન. પરવાનગી માટે થાય છે. કેન આઈ હેવ યોર સ્કૂટર ફોર અ વાઇલ. યસ યુ કેન. તમે થોડી વાર માટે મને તમારું સ્કૂટર આપશો. કેન યુ ડુ મી અ ફેવર. તમે મને ફેવર આપશો. કેન યુ કમ અ લિટલ કે અર્લી. તમે થોડા વહેલા આવશો. કેન સી ગો હોમ નાવ. શું વહેલી ઘરે જઈ શકે છે. કેન આઈ કોમી. હું આવી શકું. કેન ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ પોસિબિલિટી. પોસિબિલિટી દર્શાવવા, શક્યતા દર્શાવવા માટે પણ કેનનો ઉપયોગ થાય છે. ઇટ કેન રેઇન એની ટાઈમ ઇન મોન્સૂન. વરસાદ હોય, વરસાદ ઋતુ હોય તો ગમે ત્યારે વરસાદ થઈ શકે છે. યુ કેન લર્ન ઇંગ્લિશ ઇફ યુ ટ્રાય સિરિયસલી. તમે સિરિયસલી ટ્રાય કરો તો તમે પણ ઇંગ્લિશ શીખી શકો છો, બોલી શકો છો. અવર વે ઓફ ટીચિંગ લેંગ્વેજીસ કેન બી ઇમ્પ્રૂવ. વે ઓફ ટીચિંગ પણ ઇમ્પ્રૂવ થઈ શકે છે. દે કેન નોટ કમ હિયર ધીસ ઇવનિંગ. એ લોકો આજે સાંજે અહીંયા નહીં આવે. કેન બી ટ્રુ. એ સાચું હોઈ શકે. કુડ. કુડ ઇઝ ધ પાસ્ટ ફોર્મ ઓફ કેન. પાસ્ટ ફોર્મ છે કેનનું. ઇઝ યુઝ ઇન ધ ઇનડાયરેક્ટ સ્પીચ. થાય કુડ એ કેનનું ભૂતકાળનું સ્વરૂપ છે. ઉપયોગ પરોક્ષ કથન એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં થાય છે. હી ટોલ્ડ મી ધેટ હી કુડ નોટ હેલ્પ મી. એણે કીધું કે એ મને મદદ નહીં કરે. સી સેડ ધેટ સી કુડ ડુ એનીથિંગ ફોર ધેમ. એની માટે ગમે તે કરી શકશે. ધ ઓલ્ડ મેન સેડ ધેટ હી કુડ ક્લાઇમ્બ અપ ધ હિલ. ઓલ્ડ મેને કીધું કે હિલ ટેકરી ચડી જશે. દે ટોલ્ડ મી ધેટ ધે કુડ ફિનિશ ધ વર્ક ઇન ટાઈમ. એ લોકોએ કીધું છે કે એ લોકો સમયે કામ પૂરું કરી દેશે. પૂજા આસ્ક મી ઇફ આઈ કુડ સોલ્વ ધેટ સમ. પૂજાએ મને પૂછ્યું કે શું આ સમ સોલ્વ કરી શકું છું. કુડ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ પાસ્ટ એબિલિટી ઓર કેપેસિટી ઓફ અ પર્સન. ભૂતકાળની કોઈ આવડત, સ્થિતિ, શક્તિ કે સામર્થ્ય દર્શાવવા માટે પણ કુડનો ઉપયોગ થાય છે. આઈ કુડ નોટ રીચ ધેર ઇન ટાઈમ. હું ત્યારે ટાઈમે પહોંચી ન શકી. ડૉક્ટર કુડ નોટ સેવ ધ પેશન્ટ. ડૉક્ટરે પેશન્ટનો જીવ ન બચાવી શક્યું. વેન આઈ વોઝ યંગ આઈ કુડ રન ફાસ્ટ. જ્યારે હું યંગ હતા ત્યારે, યુવાન હતો ત્યારે હું દોડી શકતા હતા ફાસ્ટ. દે કુડ નોટ રેકોગ્નાઇઝ મી વેન વી મીટ ફર્સ્ટ. પહેલી વાર મળ્યા ત્યારે એણે મને ન ઓળખી શકી. દે કુડ નોટ રેકોગ્નાઇઝ મી. ન ઓળખી શકી. આઈ કુડ ઓપરેટ અ કોમ્પ્યુટર બિફોર 3 years. 3 વર્ષ પહેલાં કોમ્પ્યુટર પણ ઓપરેટ કરી શકતી હતી. કુડ ઇઝ યુઝ ટુ મેક અ પોલાઇટ રિક્વેસ્ટ. રિક્વેસ્ટ નમ્રતાપૂર્વક વિનંતી કરવા માટે. કુડ યુ પોઝ ધીસ પાર્સલ ફોર મી. તમે મારી માટે આ પાર્સલ પોઝ કરી દેશો. કુડ યુ હેવ ટી વિથ મી. તમારી સાથે ચા પીશો. કુડ આઈ યુઝ યોર ફોન પ્લીઝ. હું તમારો ફોન યુઝ કરી શકું છું. કુડ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ પરમિશન. પરમિશન લેવા માટે પણ થાય છે. કુડ આઈ કમ ઇન ધ ઓપરેશન થિયેટર. શું હું અંદર આવી શકું છું. કુડ આઈ ટોક ધ મેનેજિંગ ડિરેક્ટર. શું હું મેનેજિંગ ડિરેક્ટર સાથે વાત કરી શકું છું. કુડ આઈ હેવ યોર કાર ફોર અ ડે. તમે એક દિવસ માટે તમારી કાર આપશો. મે શક્યતા, પોસિબિલિટી. મે ઇઝ એક્સપ્રેસ પરમિશન ઇન ઇન્ફોર્મલ એન્ડ પોલાઇટ વે. મંજૂરી માટે. મે આઈ કમ ઇન સર. આપણને ખબર છે પરવાનગી મેળવવા માટે નમ્રતાપૂર્વક મંજૂરી કે પરવાનગી. મે વી ગો હોમ નાવ. શું આપણે ઘરે જઈએ. મે આઈ પાર્ક માય કાર હિયર. શું મારી પાર્ક કાર અહીંયા કરી શકું છું. મે આઈ સ્પીક ટુ યુ ફોર મુમેન્ટ. હું તમારી સાથે વાત કરી શકું છું. યુ મે ગો નાવ. તમે અહીંથી જઈ શકો છો. મે ઇઝ યુ એક્સપ્રેસ પ્રોબેબિલિટી. સંભાવના દર્શાવવા માટે થાય છે. સ્કાય ઇઝ ક્લાઉડી. ઇટ મે રેઇન ટુડે. વાદળિયું વાતાવરણ છે, કદાચ વરસાદ થાય. સી મે બી પ્રિપેરિંગ ફોર ધ એક્ઝામિનેશન. એ એક્ઝામિનેશન માટે પ્રિપેર કરતી હશે. ઇઝ વેરી ક્લેવર. હી મે સ્ટેન્ડ ફર્સ્ટ. એ હોશિયાર છે તો એ ફર્સ્ટ નંબરે આવે. ઇટ મે બી ટ્રુ. એ સાચું હોઈ શકે. તે મે ઇલેક્ટ હિમ એઝ ધ લીડર. એણે એને લીડર તરીકે લીધો છે. મે ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ અ વિશ. ઈચ્છા દર્શાવવા માટે થાય છે. મે ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ ધ વિશ. May her soul rest in peace. May God bless you, my son. May the king live long. May God help you. May God bless you. May your all dreams come true. જે આપણે આશીર્વાદ વ્યક્ત કરીએ છીએ, ઈચ્છા
કોઈને આશીર્વાદ આપીએ એના માટે પણ મે વપરાય છે, મેનો ઉપયોગ થાય છે. મે ઇઝ યુઝડ ઇન સબઓર્ડિનેટ ક્લોઝ ટુ એક્સપ્રેસ અ પર્પઝ, હેતુ માટે એનો ઉપયોગ થાય છે. ડોન્ટ લીવ ધેટ યુ મે ઇટ, ડોન્ટ લીવ ધેટ યુ મે ઇટ, તમારે ખાઈ જાઓ. વર્શિપ ગોડ ધેટ યુ મે પ્રોસ્પર ઇન લાઈફ, ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે સમૃદ્ધ બનો. હી વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ધેટ હી મે કમ ફર્સ્ટ, એટલું કામ કરે છે હાર્ડવર્ક કે ફર્સ્ટ આવે. માઇટ એટલે કે મેનું પાસ્ટ ફોર્મ, ભૂતકાળનું એનું ઇનડાયરેક્ટમાં મે હોય ત્યારે માઇટ થાય છે. મિસ્ટર લાલ સેડ ધેટ હી માઇટ અટેન્ડ ધ ફંક્શન, એ ચોક્કસ આવશે. સેડ ધેટ દે માઇટ સિલેક્ટ મી ફોર ધ પોસ્ટ, એમણે કીધું છે કે એ મને એ પોસ્ટ માટે સિલેક્ટ કરી જ લેશે. હી સેડ ધેટ હી માઇટ જોઈન મેડિકલ કોલેજ, એ મેડિકલ કોલેજ જોઈન કરી જ લેશે. પૂર્વા સેડ ધેટ સી માઇટ કમ ધ નેક્સ્ટ ડે, એ બીજે દિવસે આવી જ જશે. પોસિબિલિટી ઓર પ્રોબેબિલિટી, શક્યતા કે સંભાવના દર્શાવવા માટે મેનો ઉપયોગ થાય છે. હી માઇટ કમ અગેન ટુમોરો, હવે કાલ તો એ આવી જ જવા જોઈએ. તો પોલીસ માઇટ અરેસ્ટ ધ ચીફ મિનિસ્ટર, પોલીસ છે ચીફ મિનિસ્ટરને અરેસ્ટ કરી જ લેશે. ઇટ માઇટ રેઇન ટુડે, કદાચ આજે વરસાદ થાય. સી માઇટ બી રીડિંગ, એ વાંચતી હશે. ધીસ ટેબ્લેટ માઇટ ક્યોર યોર હેડેક, કદાચ તમારું માથાનો દુખાવો મટાડી દે આ ટેબ્લેટ. માઇટ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ પરમિશન, પરવાનગી લેવા માટે પણ થાય છે, નમ્રતાનો ભાવ હોય છે. માઇટ આઈ મેક અ સજેશન મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર, હું કંઈ સજેસ્ટ કરી શકું. માઇટ આઈ ઇન્ટરપ્ટ યુ માય લોર્ડ, માઇટ આઈ ડિસ્ટર્બ યુ સર, હું તમને ડિસ્ટર્બ કરી શકું. પોલાઇટ, વિનમ્રતાપૂર્વક રિક્વેસ્ટ કરવા માટે. અને જેન્ટલ રેપ્રોચ માટે એટલે કે હળવો ઠપકો આપવા માટે પણ માઇટનો ઉપયોગ થાય છે. યુ માઇટ હેવ ટોલ્ડ યોર બોસ અબાઉટ ઇટ, તારા બોસને કહી દેવું જોઈતું હતું. યુ માઇટ હેવ ટેકન યોર પેરેન્ટ્સ ઇન કોન્ફિડન્સ, નિરાલી તારા પેરેન્ટ્સને આમાં સમજાવી કહી દેવું જોઈતું હતું. દે માઇટ હેવ એપ્રોચ્ડ મી, એ લોકો કદાચ મારી પાસે આવશે, મારું કન્સર્ન કરવા આવશે. મસ્ટ એટલે ફરજિયાતપણું, કમ્પલસરી ફરજિયાતપણે કરવાની ક્રિયા, ઓબ્લિગેશન, કમ્પલ્શન. ઓર્ડર ફરજિયાતપણે કરવાનું હોય એના માટે મસ્ટનો ઉપયોગ થાય છે. સો મસ્ટ વી વિલ ડિસ્કસ ઇન ધ નેક્સ્ટ લેક્ચર ટુડે. સો ધીસ અબાઉટ ટુડેઝ લેક્ચર, વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. સો થેન્ક યુ ફોર લિસનિંગ. હેવ અ નાઇસ ડે.